એક રીંગણા બે ચાર લાવી ત્યાં અને પ્રાકૃતિક પકવતા હોય છે, દવા નથી છાંટતા, હાઈ ક્લાસ રીતે કાળજી રાખે છે, જીવામૃત પાય છે, એના બે રીંગણા લઈ આવો અને મૂકો, બેને પડખે પડખે એક દી જુઓ, બે દી જુઓ, ત્રણ જુઓ, ત્રીજો દી થાય જો દવા વાળા લઈ આવો છો ને એને કડક ની પડી તરત આમ સુકાવા બનશે, સમજાય છે? ઓલા પ્રાકૃતિક ના લઈ આવો છો લઈ આવવાને લાઈટ બીજી દી 15 દી સુધી આ લાઈટ વાળું જ રહે અને આને નાખી દેવાનું મન બે રીંગણા છે જો સાંભળો, બે ખેડૂતે પકવેલા છે, એક પણ હું નથી, એમાં તાકાત જ નથી, એને જીવવાની તાકાત જ નથી અને એ તમે ખાવ છો તમારા રે આ સમજાતું નથી, મેં તો રીંગણું ખાઈ લીધું પણ તમારા તાકાત નથી આમાં, મનની નથી ઉપાડ્યો અને મૂળ તાકાત નથી, ખાઈ છે સંતોષ છે પણ શક્તિ આવતી, શક્તિ આ માલમાં આવે, કેન્સર થઈ ગયું પછી માટે મળતું નથી. વડો આઈનો વૈદ એવો છે ભાવનગરનો, એને કેન્સરની દવા કે તમે આ પર્સન દવા દો પણ ખોરાક પ્રાકૃતિક ખાવો, ક્યાંથી મળશે કેવી રીતે એ ગોતી દીધું અને મરવું નહોતું તો ગોત્યું એને ખાવા મળ્યો, ખાલી હરડે આપી, કેટલી હું આપી દવા હું આપી ખાલી હરડે શેનીથી બેઠું કહેવાય છે હરડેથી બેઠું આપણે સમજીએ છીએ દવા થી જ મટી જાય, ભલે થાય એવું નથી, પ્રાકૃતિક કરો આખું ઘરમાં આ એની હિસ્ટ્રી છે. બીજું પ્રોસેસ કરવો પડે, આ માલ તો કીધો 10 લાખ જાય 5 લાખ જાય, અત્યારે ખેડૂતો ઘણા તૈયાર છે, છોકરા ભણેલા હોય મોબાઈલ જોડા બોલતા તો એમાંથી હમણાં એક ખેડૂત મને રાજકોટની બાજુ જામફળ જામફળના પાનનો પાવડર શેનો? જામફળનો નહીં, શેનો બધા પાન આપણે શું કરી નાખી દે, એનો પાવડર બનાવશે 2200 રૂપિયા કિલો વેચે, સમજાય વાત ભાઈ? જામફળ આપણે ખાવાનું, માલ આંકડો ઓળો ખાય, આ વાતને સમજો. પાનના ઉકાળો મ્યુઝિયમમાં કામ કરતો જામફળના પાન, અરે એ તો કેટલી એમાં ઔષધિ છે, 2200 રૂપિયા થાય ને જામફળના પાડો ઉધરસમાં ને માં હા આ બધા તો તમને એક આઈટમ ખબર છે 2200 રૂપિયા કહેતા હા એ બાર આઈટમ સાચી. પછી બીજું હમણાં એક જણા પોપૈયાના ભાવ પોપૈયાના ભાવ ઘટી ગયા આપણે શું કરવા, નાખી દેવાનું, કંઈક ઉતારવાના 3-4 રૂપિયા થાય, માર્કેટમાં 2 રૂપિયા આવે, શું કરવાનું? આવો પાવડર કરનારા હોય સરકારે મશીનો મૂકી દીધા, એક ભાઈને મળ્યો કે આ તારો આખો તને પોપૈયા વેચી, તો એને પોપૈયાને આ પાવડર કર્યો, પછી બિયાના કાઢ્યા એનો પાવડર કર્યો, પછી કે તારા પાંદડા લેતો હોય તો એનો પાવડર, કે થળિયું આખું લેતો હોય એનો પાવડર, મૂળિયાનો પાવડર, સમજાય છે તમને? કાંઈ 1200 રૂપિયા કિલો વેચે, વાત સમજાય છે? 1200 રૂપિયા કિલો વેચે આખો પપૈયો, પાછો એનો પપૈયો નડી તમને ખબર નથી કે આમાં શું છે. હમણાં એક જણો મને કે રજકાનો પાવડર લેશો, એલા રજકાનો મારાને ખવાય કે આના તો ઘણા પૈસા આપે રજકાના, જે બેવને ખવડાવતા આપણે ખાધું બધી પાલું આ સમજો તો તમારી જમીનમાંથી લાખો રૂપિયા મળે એમ છે, પણ તમે ક્યાંય ધ્યાન દેતા નથી કે આમાં હવે કાંઈ થાય નહીં, છોકરાને કે જાય ભાઈ જાય છે ને પેપર વાંચતું નથી, પેપરમાં આવે છે 42% ભણેલા બેકાર છે, ભણેલા 42% બેકાર. કેમ કેવા? આજે તમારે એન્જિનિયર જોતા 10,000 જોઈએ એટલા, લખવા વાળો જોઈએ 8,000 માં, તમારે વાળીએ કોથળીઓ જોઈ 15,000, સમજાય નહીં તમને? ભણ્યા વગરના 15,000, ભણેલાના 10,000, તો શું કરાય? ભણાવાય કે આયા રખાય? સમજાય નહીં. આ હકીકત આપણા ઘરે બને છે, પણ ધ્યાન દેતા તો તમારી જમીનની કિંમત તાકાતવાળી છે. હું ભાષણમાં કઈ થાય તો બધાને કે પેલા ખોળિયા હતા, કંદોરા હતા, સમજાય છે ને?
ત્યારે ક્યાં કોનાના પટકાના શોખ નહીં હોય. હમણાં અહીંયા આવેલો જમીન વેચી ને રાજુલાલ બાજુ સમજાય છે તમારી પાસે પૈસા આવે શું કરો એવા જ કડ આપે પણ છે નહીં એ જમીનમાંથી કેટલા જમીનમાંથી પાછા લાવવા હોય 10 લાખનો વીઘો કરવો અને હાવ હેલો છે હાથી નથી ગુંદામણ નથી રાહ જોઈ પડે એક વર્ષ બધી 1.5 વર્ષ આમ તો 3 મહિના શાકભાજી વાવો એટલે 3જે મહિને આ ઉતારો શરૂ અને સામાન્ય નહીં આ એક ગોલણભાઈ છે આપણે આ ગામના જ છે ખેતર જોયા જ હોય એટલે પિયુષભાઈ વ્યવસ્થા જમાડવા કરે છે અમે વરસના તો અમે જેતલ છે હા એ સાચું. ભલે ભાઈ. હા. જે પેસલની આજુબાજુ ઘણા ખેતરો હશે પણ હવે તમે જ ઓછા ભળો એટલે કેવી રીતે થાય ભલો તો થાય જુનાગઢમાં કેટલા આપણા આગળ અમારે 25